પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદાજપત્ર એ વિશેની આપણે છેલ્લે ચર્ચા કરી હતી. અંદાજપત્ર એટલે શું? તો કે આવક અને ખર્ચના જે વાસ્તવિક નહીં પણ કેવા આંકડા દર્શાવેલા હશે? અંદાજિત આંકડા દર્શાવેલા હશે. ભવિષ્યના ચોક્કસ કરેલા વર્ષ એટલે કે આવનાર નાણાકીય વર્ષ માટે આવક કેટલી થવાની છે એ આપણને ખબર નથી. ખર્ચ કેટલો કરવાનો છે એ આપણને ખબર નથી. વાસ્તવમાં આવક મળી પણ નથી અને વાસ્તવમાં ખર્ચ કર્યો પણ નથી. છતાં આપણે ભવિષ્ય માટેના જે અંદાજિત આંકડાઓનું પત્રક બનાવશું એને આપણે શું કહીશું? તો કે અંદાજપત્ર કહીશું. ત્રણ પ્રકારના અર્થતંત્રની આપણે વાત કરી હતી. દેશના અને વિશ્વમાં ત્રણ પ્રકારના અર્થતંત્ર ચાલે છે: મૂડીવાદી અર્થતંત્ર અને મિશ્રવાદી અર્થતંત્ર. એમાંથી ભારતનું અર્થતંત્ર મિશ્રવાદી અર્થતંત્ર છે. ભારતીય શાસન પ્રણાલીની વાત કરી હતી કે ભારતીય શાસન પ્રણાલી ત્રિસ્તરીય છે. ત્રિસ્તરીય એટલે શું? તો કે સૌથી પહેલા કેન્દ્ર સરકાર આવે, પછી રાજ્ય સરકાર આવે, પછી સ્થાનિક સ્વરાજ્યની સરકાર આવે. કેન્દ્ર સરકારનું કામ શું છે? તો કે દેશની સુરક્ષા અને દેશ માટે મહત્વના હોય એવા વસ્તી ગણતરીનું કામ, જે દેશ માટે અતિ અગત્યના છે, એ બધા કામ કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારનું કામ શું છે? તો કે ભાઈ પ્રજાને સીધી જ જે બાબત અસર કરતી હોય એવું કામ રાજ્ય સરકાર કરશે. દાખલા તરીકે શિક્ષણ છે, આરોગ્ય છે, કાયદાની બાબત છે, વહીવટ છે, આ બધું કામ રાજ્ય સરકાર કરશે. દેશને અને રાજ્યને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાનું કામ એટલે કે ડ્રેનેજનું કામ, સાફ સફાઈનું કામ, વીજળી પાણીનું કામ, આ બધું કામ મ્યુનિસિપાલિટી કરશે. બધું જ કામ કોના દ્વારા થશે? તો કે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા થશે. અલગ અલગ સ્તરે જનતાના જે પ્રતિનિધિઓ હશે આ પોતે બધા ભેગા મળીને અંદાજપત્ર ઉપર ચર્ચા કરશે. સરકાર જે છે અંદાજપત્રની મંજૂરી મેળવશે અને મંજૂરી મેળવ્યા પછી સરકાર ખર્ચ કે આવક કરી શકશે. કે સરકાર અંતે કોણ છે? તો કે ભાઈ લોકોના ચૂંટાયેલા સેવકો છે. સરકાર પોતે માલિક નથી. આગળ આપણે બે પ્રકારના અંદાજપત્રની વાત કરી હતી. અંદાજપત્રના મુખ્ય બે પ્રકાર છે: સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો કે જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ એક સરખું, એને સમતોલ અંદાજપત્ર કહેવાય. અસમતોલ અંદાજપત્ર એટલે શું? તો કે જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ કેવું હશે? અલગ અલગ હશે. અસમતોલ અંદાજપત્રના પાછા પેટા બે ભાગ આપણે જોયા હતા. એક ખાધવાળું અંદાજપત્ર અને બીજું પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળું, જેને આપણે બીજું ખોટવાળું અંદાજપત્ર કીધું હતું. ખોટવાળું કે ખાધવાળું અંદાજપત્ર ક્યારે બને? તો કે જ્યારે વ્યક્તિની ખર્ચાઓ દેશના એટલે કે અંદાજપત્રમાં ખર્ચાઓ વધારે હોય અને આવક ઓછી હોય ત્યારે જે અંદાજપત્ર બને ત્યાં એને ખાધવાળું અંદાજપત્ર કહેવાય. પુરાંતવાળું અંદાજપત્ર એટલે કે જેને આપણે નફાવાળું અંદાજપત્ર કહીએ છીએ. નફો ક્યારે મળે? તો કે ભાઈ જ્યારે દેશમાં કે અંદાજપત્રમાં આવકનું પ્રમાણ વધારે હોય અને ખર્ચનું પ્રમાણ ઓછું. મોટે ભાગે ખાધવાળું અંદાજપત્ર જે છે એ વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળે, જ્યારે પુરાંતવાળું અંદાજપત્ર જે છે એ વિકસિત રાષ્ટ્રોમાં જોવા મળે છે. એટલી બાબતો કાલે આપણે જોઈ હતી. ખાધવાળા અને અંદાજપત્રના ફાયદા ગેરફાયદા જોયા હતા. હવે આપણે પહોંચ્યા છીએ પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. પહેલા તો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. છે કોઈને કઈ પ્રશ્ન? અહીંયા બેઠેલામાંથી કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? આગળ વધીએ. પુરાંતવાળું અંદાજપત્રના ફાયદા હમણાં વાત કરીએ એમ પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું? તો કે જ્યાં ખર્ચ કરતા આવકનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધુ હોય છે. આવક વધુ અને ખર્ચ ઓછો હોય એવા અંદાજપત્રને પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય. એનાથી ફાયદો શું થાય? તો કે પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવા સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું જે છે અધિક ધન પોતાની પાસે ખેંચી શકે છે, જેથી કરીને ફુગાવાને કાબુમાં લાવી શકાય. અહીંયા શબ્દ આવ્યો ફુગાવો. ફુગાવો શબ્દ તમારા માટે આમ જોવો તો નવો છે. ફુગાવો એટલે શું? ફુગાવો એટલે કોઈ પણ દેશમાં સતત અને એક ધારો થતો ભાવ વધારો. અને આ ભાવ વધારો પાછો કેવો હોય? તો કે દરેક ક્ષેત્રમાં થતો હોય. આપણને ખબર છે અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે?
અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે? 3 ક્ષેત્ર છે. કયા કયા? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. ફુગાવાના સમયે જે છે આ ત્રણેય ક્ષેત્રની વસ્તુની કિંમતો કેવી થતી હશે? તો કે વધતી હશે. હવે આપણને એ વસ્તુ પહેલા ખ્યાલ હોવી જોઈએ કે દેશમાં ફુગાવો સર્જાય શું કામ, અથવા તો વસ્તુની કિંમતો વધે શું કામ? તો કે વસ્તુની કિંમત ત્યારે જ વધે જ્યારે લોકોની માંગમાં શું થાય? તો કે વધારો થાય. કોઈ પણ વ્યક્તિ વસ્તુની માંગ ક્યારે વધારી શકે? જ્યારે લોકો પાસે આવકનું પ્રમાણ કેવું હોય? તો કે વધારે. ઓછી આવકવાળા લોકો માંગ ન કરે એટલે એ ફુગાવામાં કોઈ ભાગીદાર આપતા નથી. પણ ફુગાવા માટેનું જવાબદાર કારણ કોણ છે? તો કે વધતી માંગ. લોકો વધુ માંગ શા માટે કરે છે? તો કે પૈસા વધારે છે. એવા સમયે સરકાર શું કરશે? તો કે લોકો પાસેથી પૈસા પોતાની પાસે લઈ લે છે. એટલે કે દેશમાં માંગ ઘટે એ માટેના પ્રયત્ન કરશે. સરકાર વધુ વેરા નાખીને લોકોના પૈસા પોતાની પાસે લેશે એટલે લોકોની આવક ઓટોમેટિક કેવી થઈ જશે? તો કે ઘટી જશે. ઓછી આવકથી લોકો વસ્તુની માંગ પણ કેવી લઈ શકશે? તો કે ઓછી માંગ કરશે. પરિણામે જે વસ્તુમાં ફુગાવો હતો એટલે કે વસ્તુની કિંમત એક ધારો અને સતત વધારાવાળી હતી, આવી વસ્તુની કિંમતમાં ભાવ ઘટાડો જોવા મળશે. દાખલા તરીકે સોના આપણે જોઈએ છીએ, અત્યારે સોનાની કિંમતમાં વધારો થાય છે. એની પાછળનું એકમાત્ર કારણ શું છે? તો કે ભાઈ સોનાની માંગ વધારે છે. 50,000 રૂપિયા સોનું હતું, પછી 70,000 થયું, 80,000 થયું, લાખ. અત્યારે આમ જો તો 1,30,000 ની આસપાસ સોનું પહોંચ્યું છે. ભવિષ્યમાં હજી સોનાનો કિંમતો વધશે. તો સોનાની કિંમત વધવા પાછળનું એકમાત્ર કારણ શું છે? તો કે સોનાની કિંમત વધવા પાછળનું એકમાત્ર કારણ જે છે એ વ્યક્તિઓ દ્વારા થતી માંગ છે. જો મારી ને તમારી જેવા દરેક લોકો સોનાની માંગ કરવાનું બંધ કરી દે તો જે 1.5 લાખે સોનું પહોંચેલું છે ફરી પાછું 50,000 પહોંચી જાય. એટલા માટે તમે જોતા હશો કે ભાઈ સોશિયલ મીડિયા પર ઘણા સમાજના લોકો જે છે એ લગ્નમાં સોનુની મર્યાદા નક્કી કરી દીધેલી છે કે વર પક્ષ અને કન્યા પક્ષે લગ્નમાં કેટલું સોનું આપવાનું એ સમાજે નક્કી કરી દીધેલું છે. જો આપણે હજુ હાલની તારીખે સોનાની માંગ કરશું, ડિમાન્ડ કરશું, તો ભવિષ્યમાં એવું બનશે કે ફરી પાછું સોનાની કિંમતો આપણને વધુ જોવા મળશે. તો ફુગાવો ઘટાડવાનું એકમાત્ર સાધન શું? તો કે વસ્તુની માંગ જ ઘટાડી દેવાની છે. સામૂહિક ધોરણે વસ્તુની માંગ ઘટી જશે તો વસ્તુ વેચવા માટે વસ્તુની કિંમતો કેવી કરવી પડશે? તો કે ઘટાડવી પડશે, જે આપણને જોઈએ છે. બીજો મુદ્દો, પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. શું કામ દેવાનું કરવાની જરૂર નથી? તો કે પુરાંતવાળું અંદાજપત્ર જ ત્યારે બને જ્યારે ખર્ચ કરતા આવક કેવી હોય? તો કે વધારે. સરકાર પાસે ઓલરેડી પોતાના ખર્ચને પહોંચી વળવા માટે આવક તો છે જ, એ પણ પાછી કેવી છે? સરપ્લસ છે. સરપ્લસ એટલે શું? તો કે ભાઈ ખર્ચો પૂરેપૂરો ચૂકવાઈ જાય પછી એ શું થાય? તો કે ખર્ચો પૂરેપૂરો ચૂકવાઈ ગયા પછી એ પૈસા પડ્યા રહે છે. એટલે આવકનું પ્રમાણ જો વધારે હોય તો દેવું કરવું કેવું છે? કે દેવું કરવું જે છે એ સરકાર માટે જરૂરી રહેતું નથી. પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી ને જે છે સ્વતંત્ર રીતે આપણને એક માર્કમાં પૂછાય અને બંને ભેગા થઈને આપણને કેટલા માર્કમાં પૂછાશે? તો કે 2 માર્કમાં. ગેરફાયદાઓ પર આપણે આગળ વધીએ. સૌથી પહેલો ગેરફાયદો, પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્ય માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસની વિપરીત અસર પડશે. જો સરકાર એવું વિચારે કે ભાઈ આપણે પુરાંતવાળું અંદાજપત્ર બનાવવું છે, પુરાંતવાળું અંદાજપત્રમાં શું સરકાર કરશે? તો કે ખર્ચા ઘટાડી દેશે જેથી કરીને આવક વધુ દેખાય. એવા સંજોગોમાં જો સરકાર જે છે એ જરૂરી એવા કાર્યો પણ સમાજ માટે કલ્યાણકારી અને જરૂરી એવા કાર્ય છે એવા કાર્ય તે કરવાનું બંધ કરી દેશે, માત્ર ને માત્ર પૈસા બચાવવાનું કામ કરશે ને એની માટે સમાજમાં જરૂરી અને ઉપયોગી એવા કાર્ય બંધ કરી દેશે તો એના કારણે સમાજમાં વિપરીત અસર જોવા મળશે. એટલે કે જે બાબત ન થવી જોઈએ સમાજમાં એ જોવા મળશે. મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ અને રોજગારી જે છે એ ઉત્પન્ન થતી નથી. આની આગળ આપણે ખાધવાળા અંદાજપત્રમાં જોયું હતું. ખાધવાળું અંદાજપત્ર ક્યારે વધુ મહત્વનું છે? તો કે ભાઈ મંદીના સમયમાં. અને અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આવું અંદાજપત્ર ક્યાં વધુ જરૂરી છે? તો કે ભાઈ તેજીના સમયમાં જરૂરી છે. તેજીના સમયમાં જ્યાં બધા જ લોકો પાસે વધુ પૈસા હોય એવા સમયે જે છે લોકોની આવક વધારવા માટે કોઈ ખાસ એવા પ્રયત્ન કરવા પડતા નથી. પણ જો મંદી આવેલી હોય અને રોજગારીનું સર્જન કરવું હોય તો એવા કિસ્સાઓમાં સરકાર માત્ર ને માત્ર આવક વધારવાના ઉદ્દેશથી મૂડીરોકાણ અને રોજગારીનું સર્જન કરવાના ખર્ચાઓ ન કરે તો સરકારની આવક તો વધુ થશે પણ મંદીમાંથી દેશને બહાર નીકળવાનું કામ કેવું થશે? તો કે મુશ્કેલ થશે. તો 1 માર્કમાં કોઈક આપણને એવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ તેજીના સમયે કેવા પ્રકારનું અંદાજપત્ર ઉપયોગી છે? તો કે પુરાંતવાળું. મંદીના સમયે કયા પ્રકારનું અંદાજપત્ર જરૂરી છે? તો કે ભાઈ ખાધવાળું. શું કામ? તો કે ખાધથી સરકાર ખર્ચ વધુ કરશે જેથી રોજગારીનું સર્જન કેવું થશે? તો કે વધી જશે.
જ્યારે પુરાંતના કારણે જે છે એ લોકોની વધારાની રકમ સરકાર પોતે લઈ લેશે, એટલે ફુગાવા નિયંત્રણ સમયે જે છે એ પુરાંત વાળું અંદાજપત્ર ઉપયોગી રહેશે. દર વર્ષે પુરાંત વધતી જ જાય તો પછી સરકારને તેનું શું કરશે તેનો પ્રશ્ન ઉભો રહેલો છે. માટે પુરાંત વાળું અંદાજપત્ર પણ મર્યાદા વાળું છે. જો એક ધારા સરકારના ખર્ચાઓ ઘટી જાય પણ એક ધારી આવકમાં વધારો થતો હોય, એટલે સરકાર પાસે આવકનો વધારો થતો રહેતો હોય પણ સરકાર પાસે ખર્ચ કરવાના કોઈ સાધન હોતા નથી, તો સરકાર પાસે વધેલી રકમ પણ શું છે તો કે એક પ્રકારની જવાબદારી છે. લોકો પાસેથી સરકાર ટેક્સ તો લઈ લે પણ એ ટેક્સનો ખર્ચ કરવા માટેની હવે કોઈ વ્યવસ્થા જ નથી. તો આ પૈસા પડેલા છે એનાથી સરકારે કોઈ કામ કર્યું કે ન કર્યું એ અંગેના સવાલો સરકાર ઉપર ઊભા થતા હોય છે. એટલે જો એક ધારી પુરાંતો સરકાર પાસે વધતી રહેતી હોય, એક ધારી આવકો જો સરકારની વધતી રહેતી હોય તો એ પણ સરકાર માટે શું છે તો કે એક મુશ્કેલ કામ છે. અંદાજપત્રના ખાતાઓ વિશે મહત્વના બે ખાતાઓ વિશે અહીંયા આપણે જોવાનું છે. એક મહેસૂલી ખાતું અને એક મૂડી ખાતું. એની અંદર આપણે મહેસૂલી આવક અને મૂડી આવક જોવાની છે. તો એ સમજતા પહેલા આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મહેસૂલી અને મૂડી ખાતામાં મહેસૂલી શબ્દ જે આવે છે તે અને મૂડી શબ્દ જે આવે છે તે બંનેનો અર્થ શું? જો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ મહેસૂલી આવક, આપણને એવું કીધું કે ભાઈ પ્રત્યક્ષ વેરા, જીએસટી, આઈજીએસટી તથા જે અલગ અલગ જીએસટી મળે છે એ બધી જ વસ્તુનો સમાવેશ શેમાં કરવામાં આવે છે તો કે ભાઈ મહેસૂલી આવકમાં. બે પ્રકારના ખાતા કીધેલા કે જમા બાજુ શું નોંધવામાં આવે તો કે આવકો. હવે આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ એટલે આ બાબત તો આપણને ખબર જ હોય. વેપાર ખાતું હોય કે નફા નુકસાન ખાતું હોય, બધી આવકો આપણે કઈ બાજુ લખીએ છીએ? જમા બાજુ લખીએ છીએ. અને બધા ખર્ચા કઈ બાજુ લખીએ છીએ? બધા ખર્ચા કઈ બાજુ લખીએ છીએ? ઉધાર બાજુ બધા ખર્ચાઓ લખીએ છીએ. તો આવક બાજુ આપણને કીધું કે ભાઈ મહેસૂલી આવક અને મૂડી આવક. તો આ મહેસૂલી શબ્દનો અર્થ શું થાય અને મૂડી શબ્દનો અર્થ શું થાય? બોલો કોને કહેવાય મહેસૂલી આવક? જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. પ્રત્યક્ષ વેરો, જીએસટી, આઈજીએસટી વગેરે જેવા કરથી સરકારને જે આવક થાય એને મહેસૂલી આવક કહેવાય. પણ મહેસૂલી શબ્દનો અર્થ, મહેસૂલી આવકનો અર્થ શું? હે હે મહેસૂલી આવક શબ્દનો અર્થ શું થાય તો કે ભાઈ મહેસૂલી આવક કોને કહેવાય તો કે જે આવક, જો યાદ ન રહે ને બાજુમાં લખવું હોય તો બરોબર લખી નાખજો, કેમ કે આ વસ્તુ આગળ જતા તમને બહુ ઉપયોગી થશે. મહેસૂલી આવક એટલે શું તો કે ધંધાકીય એકમના, આપણે પેલા ધંધાના સંદર્ભમાં વાત કરીએ પછી ત્યાંથી સરકાર સુધી લઈ જાઓ તમને. એકાઉન્ટમાં તમે મહેસૂલી આવક કદાચ ભણ્યા હશો. મહેસૂલી આવક એટલે શું તો કે ભાઈ ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી જે આવક મળે એને મહેસૂલી આવક કહેવાય. ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી જે આવક મળે એને મહેસૂલી આવક કહેવાય. એટલે આ આવક કેવી હશે તો કે નિરંતરપણે મળતી હશે. સમયના નિરંતરપણામાં જે આવક આપણને મળતી હોય એને આપણે શું કહીએ છીએ? મહેસૂલી આવક કહીએ છીએ. ડે ટુ ડે કાર્યમાંથી, રોજબરોજના કામમાંથી જે આવક મળે એને મહેસૂલી આવક. તો જો અહીંયા આપણને કીધેલું જ છે કે ભાઈ વેરા છે, જીએસટી છે, આઈજીએસટી છે, આ બધી વસ્તુ કેવી છે? આમાંથી સરકારને નિયમિત રીતે આવક મળતી હોય. એનાથી ઊંધું મૂડી આવક એટલે શું? કે ધંધાના સંદર્ભમાં વાત કરીએ તો લાંબા ગાળે જે આવકો મળે એને મૂડી આવક કહેવામાં આવે. સમયના લાંબા ગાળે જે આવકો મળે છે આ આવકને આપણે મૂડી આવક કહીશું. એવી જ રીતે સરકારમાં પણ સરકારને સમયના જો લાંબા ગાળામાં જે આવકો મળતી હોય એ આવકને કેવી આવક કહેવાય? મૂડી આવક. બે વસ્તુ ખાસ યાદ રાખજો. મહેસૂલી આવક કેવી હશે તો કે મહેસૂલી આવક જે છે એ નિયમિત રીતે મળતી હશે. મહેસૂલી આવક કેવી હશે? મહેસૂલી આવક એટલે શું તો કે ધંધામાં નિયમિત રીતે સરકારને જે આવક નિયમિત રીતે મળતી હોય એ મહેસૂલી આવક. એટલે સમયના નિયમિતપણા સાથે જે આવકને સંબંધ છે એને આપણે કઈ આવક કહીશું? મહેસૂલી આવક. જ્યારે જે આવક સરકાર કે ધંધાને અનિયમિત રીતે મળે છે એને આપણે કઈ આવક કહીશું તો કે મૂડી આવક. અથવા તો સમયના લાંબા ગાળે જે આવક મળે છે એને આપણે કઈ આવક કહીશું? મૂડી આવક કહીશું. એવી જ રીતે ખર્ચ બાજુ, ખર્ચ બાજુ પણ બે પ્રકારના ખર્ચા છે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. જે રીતે નિયમિત આવક મળતી હોય તો એને મહેસૂલી આવક કહેવાય. એવી રીતે જે ખર્ચા નિયમિત ધોરણે કરવા પડતા હોય એને આપણે મહેસૂલી ખર્ચા કહીશું. મહેસૂલી શબ્દનો અર્થ જ શું થાય તો કે નિયમિતતા. નિયમિત રીતે આવક મળતી હોય તો મહેસૂલી આવક, નિયમિત રીતે ખર્ચ કરવા પડતા હોય તો મહેસૂલી ખર્ચ. મૂડી આવકમાં આપણે એવું જોયું કે ભાઈ જે આવક અનિયમિત રીતે મળે છે એટલે વારંવાર જે આવક મળતી નથી એને આપણે મૂડી આવક કહીએ છીએ. મૂડી ખર્ચમાં પણ સેમ, જે ખર્ચા આપણે વારંવાર કરવા પડતા
નથી. સમયના લાંબા ગાળે જે ખર્ચા કરવા પડતા હોય એને આપણે કેવા ખર્ચા કહીશું? તો કે મૂડી ખર્ચા કહીશું. કેવા કેવા પ્રકારની બાબતનો સમાવેશ થાય? સૌથી પહેલા આવક જોઈએ તો પ્રત્યક્ષ વેરા, દાખલા તરીકે ભાઈ પેટ્રોલિયમ પેદાશ પરના વેરાની આવક, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવક મળે છે તે, વિવિધ પ્રકારની ફી કે દંડની જે રકમ મળે છે, આ બધાનો સમાવેશ મહેસૂલી આવકમાં થાય. એક માર્કમાં તમને મહેસૂલી આવકના ઉદાહરણ જો પૂછે તો એમાં તમે આ બાબત લખી શકો. મૂડી આવકમાં કેવી કેવી બાબત આવે? તો કે ભાઈ લોન છે, મધ્યસ્થ સરકારની જે છે અથવા તો મધ્યસ્થ બેંક પાસેથી લીધેલું કરજ, કરજ એટલે કે લોન છે, ટ્રેઝરી બિલનું વેચાણ છે. આ બધી કેવી આવક છે? તો કે સમયના લાંબા ગાળે મળે. રોજબરોજ ન ટ્રેઝરી બિલ વેચાય, રોજબરોજ ન મધ્યસ્થ બેંક આપણને લોન આપતી હોય, કે રોજબરોજ ન આપણે અન્ય કોઈ સંસ્થા પાસેથી લોન લેતા હોય. તો આ બધી આવક કેવી છે? તો કે સમયના લાંબા ગાળે મળશે, એટલા માટે મૂડી આવક કહેવાય. ખર્ચમાં સરકારના વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, જેમ કે કર્મચારીનો પગાર, ભથ્થાની ચૂકવણી, રાજ્યને મદદ કરવી, સંરક્ષણ, સબસિડી વગેરે કેવા ખર્ચા છે? તો કે મહેસૂલ. જો જેટલા ખર્ચા લખેલા છે સમયના ટૂંકા ગાળામાં અને વારંવાર કરવા પડે છે. પગાર સરકારી કર્મચારીને ક્યારે ચૂકવાય? તો કે દર મહિને ચૂકવાય, એટલે વારંવાર થતો ખર્ચ છે. સંરક્ષણ માટે સરકાર જે છે એ નવા નવા સાધનો વારંવાર ખરીદતા હોય, તો આ કેવો ખર્ચ છે? તો કે ભાઈ મહેસૂલી ખર્ચ છે. સરકાર જે છે એ જાહેર જનતાને સબસિડી કેવી આપતી હોય? તો કે ભાઈ વારંવાર સબસિડી આપતી હોય, તો આ કેવો ખર્ચ થઈ ગયો? તો કે મહેસૂલી ખર્ચ. એટલે જે નિયમિત રીતે ખર્ચા થતા હોય એનો સમાવેશ મહેસૂલી ખર્ચમાં. અનિયમિત રીતે એટલે કે ભાઈ સરકાર જે છે એ દેવાની ચૂકવણી કરે. જો અહીંયા હપ્તાની ચૂકવણી નથી કીધી, કઈ ચૂકવણી કીધેલી છે? દેવાની ચૂકવણી. દેવું લીધેલું હોય ને એની મુદ્દલ તમે પાછી આપી દો એટલે દેવાની ચૂકવણી કરે. રાજ્ય સરકાર અન્યને જે કરજ આપે, હવે રોજ રાજ્ય સરકાર બીજા સરકારને જે છે એ કર્જ આપવાના ખરા, એટલે કે લોન આપવાના ખરા? તો કે નથી આપવાના. તો આ બધા ખર્ચાઓ કેવા છે? તો કે મૂડી ખર્ચાઓ છે, જેમાં સરકારની પાસેથી રકમ જશે, પણ કેવી જશે? તો કે ભાઈ સમયના લાંબા ગાળે જશે. ટ્રેઝરી બિલ એટલે શું? ટ્રેઝરી બિલ એટલે કે સરકારનો એક શું છે? તો કે સરકારનો એક દસ્તાવેજ છે. તમે ટ્રેઝરી બિલ ખરીદો, બદલામાં સરકારને તમે શું આપો? તો કે પૈસા આપો. સરકારને પૈસાની જરૂર હોય અને સરકારે જે દસ્તાવેજ બહાર પાડે એને ટ્રેઝરી બિલ કહેવાય. દાખલા તરીકે કંપનીને પૈસાની જરૂર હોય તો કંપની શું બહાર પાડે? તો કે શેર બહાર પાડે. એવી રીતે અહીંયા સરકારને પૈસાની જરૂર હોય તો સરકાર શું બહાર પાડે? તો કે ભાઈ ટ્રેઝરી બિલ. આપણે ટ્રેઝરી બિલ ખરીદીએ એટલે પૈસા કોની પાસે જાય? તો કે આપણી પાસેથી સરકાર પાસે જાય. આપણી પાસેથી સરકાર પાસે પૈસા જાય, હવે આપણે ફ્રીમાં સરકારને પૈસા આપવાના છીએ? તો કે નથી આપવાના, બદલામાં આપણે કઈક વળતરની અપેક્ષા રાખશું. તો ટ્રેઝરી બિલમાં આપણને જે છે એ વટાવથી ટ્રેઝરી બિલ મળતું હોય અને મૂળ કિંમતે ટ્રેઝરી બિલ જે છે પરત થતું હોય. 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ હોય, આપણને 90 માં આપે ને પરત કરતા સમયે આપણને કેટલા રૂપિયા પાછા આપી દે? તો કે 100 રૂપિયા. તો જે વચ્ચેની રકમ આપણને મળી, એ વચ્ચેની રકમ આપણું શું થયું? તો કે એ વચ્ચેની રકમ જે છે આપણી આવક હતી, એને ટ્રેઝરી બિલ કહેવાય. સરકારનું પૈસા માટેનું એક સાધન. પછી આમ અંદાજપત્રને બે ખાતાઓમાં વહેંચી શકાય. એક છે મહેસૂલી ખાતું, કે જેમાં મહેસૂલી આવક ખર્ચનો સમાવેશ થાય, અને બીજું છે મૂડી ખાતું, જેમાં મૂડી આવક ખર્ચનો સમાવેશ થાય. મૂડી આવક અને મૂડી ખર્ચ કેવા છે? તો કે ભાઈ લાંબા ગાળાના આર્થિક વ્યવહારો દર્શાવે છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ જે ખર્ચાઓ વારંવાર થતા નથી, જે ખર્ચાઓ વારંવાર થતા નથી પણ ક્યારે થાય છે? તો કે ભાઈ સમયના લાંબા ગાળે થાય છે. આવા ખર્ચાઓને આપણે કયા ખર્ચા કહીશું? તો કે આવા ખર્ચાઓને જે છે આપણે મૂડી ખર્ચા કહીશું. જે આવક ધંધાને રોજબરોજ મળતી નથી, સરકારને જે આવક રોજબરોજ નથી મળતી પણ સમયના લાંબા ગાળે મળે છે, એવા આવકને આપણે કઈ આવક કહીશું? તો કે મૂડી આવક. એટલે બધી જ મૂડી આવક અને મૂડી ખર્ચા બધા જ ક્યાં લખેલા છે? તો કે મૂડી ખાતામાં. અને બધી જ મહેસૂલી કે મહેસૂલી ખર્ચ કે મહેસૂલી આવક ક્યાં લખેલી છે? મહેસૂલી ખાતામાં. પછીનો મહત્વનો મુદ્દો જીએસટી. એક માર્કમાં એનું ફૂલ ફોર્મ હોય જ તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો. એક માર્કમાં પ્રશ્નમાં ફૂલ ફોર્મ હોય છે અને હોય છે. લોકશાહી દેશમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા માટે આવક મેળવે છે. હવે સરકાર જે છે લોકોનું કલ્યાણ કરવા માટે શું કરશે? તો કે ઘણા ખરા ખર્ચાઓ કરશે. આ ખર્ચા માટે સરકારને આવક ક્યાંથી મળશે? તો કે આપણે જે ટેક્સ એટલે કે કર ચૂકવશું એમાંથી સરકારને આવક મળશે. સરકાર પાસે ઘરની કોઈ આવક ઉત્પન્ન કરવાનું સાધન છે? તો કે નથી. સરકાર પાસે આવકનું એકમાત્ર સાધન શું છે? તો કે ભાઈ જાહેર જનતા પાસેથી જે કર મેળવે છે એ જ મોટા ભાગની આવકનું સાધન છે. અને એ જ કરનો એક ભાગ એટલે કે જીએસટી, વસ્તુ અને સેવા કર.
નામ ઉપરથી ખબર પડી જાય કે આ કર કોના ઉપર લાગુ પડતો હોય છે? આ કર કોના ઉપર લાગુ પડતો હોય છે? શું આમ કોના ઉપર લાગુ પડતો હોય છે? તને 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 પૂછ. જીએસટી નો કર કોના ઉપર લાગુ પડે? હે? વસ્તુ અને સેવા ઉપર કર લાગે. નામમાં જ શું છે તો કે વસ્તુ અને સેવા કર છે. એટલે વસ્તુ અને સેવા બંને માટેનો કર છે. ગુડ્સ એન્ડ સર્વિસ. ગુડ્સ એન્ડ સર્વિસ. ગુડ્સ એટલે કે વસ્તુ, સર્વિસ એટલે કે સેવા, બંને ઉપર જે ખર્ચ લાગે, બંને ઉપર જે ખર્ચ, બંને ઉપર જે કર લાગે એને આપણે કયો ખર્ચ કહીએ છીએ તો કે કયો કર કહીએ છીએ તો કે જીએસટી. જીએસટી ના કેટલા પ્રકાર છે? કયા કયા ત્રણ? હે? કયું? તું કયા પાંચ કે છે બોલતો? હે? કયું જીએસટી? ઈ કયું? તો ન જીએસટી ના 5 પ્રકાર છે. ન જીએસટી ના 3 પ્રકાર છે. જીએસટી ના 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. 4 કયા કયા પ્રકાર તો કે સૌથી પહેલા એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, કે જેની રકમ કોને મળે તો કે રાજ્યને મળે. બીજું જે છે સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી, જેની રકમ કોને મળે તો કે ભાઈ કેન્દ્ર સરકારને મળે. ત્રીજું જે છે આઈજીએસટી. આઈજીએસટી એટલે કયું તો કે ઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ એટલે શું તો કે જોડાણ, ભેગું થાય. આઈજીએસટી માં કોણ કોણ ભેગું થતું હોય છે તો કે સીજીએસટી અને એસજીએસટી ભેગા થાય અને રકમ કોને મળે તો કે કેન્દ્ર સરકારને મળે. અને છેલ્લું જે છે એ યુટી જીએસટી. યુટી એટલે શું તો કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી. શું ઇન્ડિયામાં 3 જ છે? ઇન્ડિયામાં કેન્દ્ર શાસિત પ્રદેશ નથી આવતા? દીવ, દમણ, ગોવા આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? લદ્દાખ તો આપણી એટલે આ દીવ, દમણ, ગોવા આપણા દેશની બહાર છે કે? દિલ્હી આપણા દેશની બહાર છે? લદ્દાખ આપણા દેશની બહાર? આપણા જ દેશમાં બધું છે. એટલે યુટીએ કોને લાગુ પડે તો કે આપણને જ લાગુ પડે. એટલે દાખલા તરીકે કયો જીએસટી કોને મળે એ આપણને ખ્યાલ છે ને આગળ કીધેલું છે આપણે. દાખલા તરીકે ભાઈ એક જ દેશના અલગ અલગ રાજ્યો વચ્ચે વેપાર થતો. દાખલા તરીકે ભાઈ અમદાવાદનો વેપારી જે છે એ બેંગ્લોરના વેપારીને માલનું વેચાણ કરતો હોય તો કયું જીએસટી લાગે? કયું લાગે? કયું લાગે? કયું લાગે? અમદાવાદનો વેપારી બેંગ્લોરના વેપારીને વસ્તુનું વેચાણ કરે તો કયું લાગે? તો લાગે આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ જીએસટી. એક રાજ્યની સીમાની બહાર બીજા રાજ્યની સીમામાં જો આપણે વેપાર કરવા જઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને જે જીએસટી ચૂકવવો પડે એને આપણે કયો જીએસટી કહીએ છીએ? આઈજીએસટી. પણ આપણને એવું કીધેલું હોય કે ભાઈ અમદાવાદનો વેપારી મુંબઈના વેપારીને માલ વેચે છે તો કયું જીએસટી લાગે? તો કયું લાગે?
મુંબઈના વેપારીને માલ તોય આઈ જીએસટી લાગે, કારણ કે એક દેશની સરહદ એક રાજ્યની સરહદની બહાર બીજા રાજ્યની સરહદમાં આપણે વેપાર કરવા ગયા. પણ આપણને એવું કીધેલું હોય કે ભાઈ ભુજનો વેપારી જે છે એ બનાસકાંઠાના વેપારીને માલનું વેચાણ કરે છે, તો કયું લાગે? કેવું લાગે? બનાસકાંઠાનો વેપારી સાબરકાંઠાના વેપારીને અથવા તો ભુજના વેપારીને માલનું વેચાણ કરે છે, તો કયું જીએસટી લાગશે? સી વત્તા એસ બંને લાગશે. બંનેની રકમ કેવી થશે? તો કે અડધી અડધી. એટલે કે દાખલા તરીકે કોઈ વસ્તુ ઉપર 5% ટેક્સ હોય, કોઈ વસ્તુ ઉપર 5% ટેક્સ લાગતો હોય, તો બંનેને કેટલી રકમ મળે? તો કે અડધી અડધી. એટલે કે બંનેને 2.5% જે છે એ ટેક્સ મળે. પણ ક્યારે? તો કે એક જ રાજ્યમાં વેપાર ક્યાં થવો જોઈએ? તો કે એક જ રાજ્યમાં થવો જોઈએ. તો કયો જીએસટી લાગે? સી જીએસટી વત્તા એસ જીએસટી. રાજ્યની બહાર વેપાર કરતા હો, રાજ્યની બહાર વેપાર કરતા હો તો માત્ર આઈ જીએસટી લાગે. અલગ અલગ રાજ્યમાં વેપાર કરતા હો, અલગ અલગ રાજ્યમાં વેપાર કરતા હોય એટલે એક રાજ્યની સીમાથી બીજી રાજ્યની સીમામાં વેપાર કરો તો આઈજીએસટી લાગે. અને વસ્તુ ઉપર જો 5% ટેક્સ લાગતો હોય તો 5% કોને મળે? કેન્દ્ર સરકારને મળે. 5% કોને મળે? તો કે કેન્દ્ર સરકાર. ભાઈ તું મૂંગો બેઠજો, બરોબર? પછીનું, જો એક રાજ્યનો વેપાર યુનિયન ટેરેટરી સાથે થતો હોય તો કયું જીએસટી લાગે? તો કે ભાઈ રાજ્યનો વેપાર યુનિયન ટેરેટરી સાથે થતો હોય તો કયું જીએસટી લાગે? તો કે આઈ જીએસટી લાગે. એક રાજ્યની યુનિયન ટેરેટરી હોય પણ એક યુનિયન ટેરેટરીનો વ્યવહાર બીજી યુનિયન ટેરેટરીમાં સાથે થતો હોય, એટલે કે દિલ્હીનો વેપારી જે છે એ ગોવાના વેપારીને માલ વેચતો હોય કે દિલ્હીનો વેપારી જે છે એ લદ્દાખના વેપારીને માલ વેચતો હોય, બંને કેવા છે? તો કે બંને યુનિયન ટેરેટરી છે. તો બંને યુનિયન ટેરેટરી વચ્ચે જો વ્યવહાર થતો હોય તો કયો જીએસટી લાગુ પડે? તો કયો લાગુ પડે? કયો લાગુ પડે? દિલ્હીનો વેપારી લદ્દાખના વેપારીને માલનું વેચાણ કરે, બંને કોણ છે? તો કે યુનિયન ટેરેટરી છે, બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો કોણ? તોય આઈ જીએસટી. પણ યુટીમાં વેપાર થતો હોય, યુટીમાં વેપાર થતો હોય તો કયું જીએસટી લાગુ પડે? તો યુટી જીએસટી લાગુ પડે. એટલે કે દમણનો વેપારી દમણમાં બીજા વેપારીને વસ્તુ વેચતો હોય, રાજ્યમાં કયો કરીએ તો એસ અને સી. હા, બંને એસ અને સી બંને લાગે ભાઈ. એક જ રાજ્યમાં જો વેપાર કરતા હોય તો એસ જીએસટી અને સી જીએસટી બંને લાગે. એક રાજ્યની બહાર બીજા રાજ્યમાં વેપાર કરતા હોય તો માત્ર આઈ જીએસટી લાગે. એક રાજ્ય અને યુનિયન ટેરેટરી વચ્ચે આપણે વેપાર કરતા હોય તોય ઇન્ટિગ્રેટેડ એટલે કે આઈ જીએસટી લાગે. અને યુટીમાં વ્યવહાર થતો હોય તો આપણને કયો જીએસટી લાગુ પડે? તો યુનિયન ટેરેટરી જીએસટી લાગુ પડે. પછીનું જીએસટી નામ આપણને પૂછાય, ક્યારે અમલમાં આવ્યું એ પૂછાય. 1 જુલાઈ 2017 થી વસ્તુ અને સેવા કરનો અમલ થયો. એમસીક્યુમાં હોય જ તે. જીએસટી નો અમલ ક્યારથી આવ્યો? તો કે 1 જુલાઈ 2017 થી. અત્યાર સુધી જે છે એ આપણે કઈ પ્રથામાં ચાલતા? વીએટી, વેટ. અત્યાર સુધી વેટ ટેક્સ હતો. અત્યાર નહીં પણ આગળ તમે ભણશો એટલે વેટ વિશે તમારે ભણવાનું આવશે. વેટમાં શું હતું? તો કે વેલ્યુ એડેડ ટેક્સ. વેટ એટલે શું? તો કે વેલ્યુ એડેડ ટેક્સ. જેમ જેમ વસ્તુનું મૂલ્ય વધે તેમ તેમ વસ્તુ ઉપર ટેક્સનું પ્રમાણ કેવું થાય? તો કે વધતું જાય. દાખલા તરીકે તમે કોઈ કાપડ બનાવતી કંપનીના માલિક છો તો તમે રૂનું ખરીદી કરો ત્યારે ટેક્સ લાગે, એના કરતા રૂમાંથી તાતણા બનીને તૈયાર થાય ત્યારે ટેક્સ કેવો લાગે? તો કે વધારે. ઈ તાતણામાંથી કાપડ બને ત્યારે ટેક્સ કેવો લાગે? તો કે એનથી વધારે. ઈ કાપડમાંથી તૈયાર કપડું બની જાય એટલે કે શર્ટ પેન્ટ તૈયાર બની જાય ત્યારે એની ઉપર ટેક્સ કેવો લાગે? તો કે એનથી વધારે લાગે. જેમ જેમ વસ્તુનું મૂલ્ય વધતું જાય, જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થતો જાય તેમ તેમ ટેક્સમાં પણ શું થતું જાય? તો કે વધારો. એને વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવતું. પણ જીએસટીમાં એવું છે નહીં. જીએસટીમાં વેલ્યુ એડેડ ટેક્સ છે નહીં. જીએસટીમાં માત્ર ને માત્ર કોની ઉપર જે છે
એ કર લાગે? તો કે માત્ર ને માત્ર અંતિમ સ્વરૂપની પેદાશ ઉપર જે છે અહીંયા કર લાગે. એટલે કે તમે રૂ ખરીદો તો એના ઉપર ટેક્સ ન લાગે, તમે તાતણા બનાવો તો એના ઉપર ટેક્સ ન લાગે, તમે કાપડ બનાવો તો એના ઉપર ટેક્સ ન લાગે. એક જ વાર માત્ર ટેક્સ ક્યારે ચૂકવવાનો? તો કે તૈયાર તમે જ્યારે કપડું વેચવા જાઓ છો, શર્ટ પેન્ટ બનાવીને તમે વેચવા જાઓ ત્યારે એક જ વાર ટેક્સ લગાડવાનો. હવે વેલ્યુ એડેડ ટેક્સ, મૂલ્ય વૃદ્ધિ વેરો અસ્તિત્વમાં નથી. હવે કયો વેરો અસ્તિત્વમાં છે? તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વસ્તુ કે સેવાની પૂર્તિ પર લાદવામાં આવતો લાંબી લિસ્ટ આપેલું છે. કયા કયા વેરાને જે છે એ દૂર કર્યા અને કયા વેરાને સ્થાને જીએસટી આવ્યો એનું આપણને લિસ્ટ આપેલું છે. આ પરોક્ષ વેરો છે. ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માં પૂછાય છે જીએસટી એ કેવા પ્રકારનો વેરો છે? પરોક્ષ વેરો છે. હવે એની માટે આપણને પરોક્ષ વેરો કોને કહેવાય એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. બે પ્રકારે સરકાર વેરા રે, એક પ્રત્યક્ષ રીતે અને બીજું પરોક્ષ રીતે. દાખલા તરીકે આપણે રસ્તા ઉપર ગાડી ચલાવીએ છીએ અને એની માટે આપણે જે રોડ ટેક્સ આપીએ છીએ તો એ કેવો વેરો છે? તો કે પ્રત્યક્ષ વેરો છે. આપણે રકમ આપીએ છીએ સરકારને સીધી રકમ મળે છે તો એ પ્રત્યક્ષ વેરો થયો, એ પ્રત્યક્ષ વેરો થયો. પણ પરોક્ષ વેરામાં શું હોય છે? તો કે આપણે સીધે સીધા સરકારને ટેક્સ ચૂકવતા હશું નહીં. આપણા બદલામાં કોણ ટેક્સ ચૂકવશે? તો કે કોઈ જે છે એ અધર પર્સન જે છે એ ટેક્સ ચૂકવતો હશે. પરોક્ષ વેરામાં જે છે, પરોક્ષ વેરામાં વ્યક્તિ પોતે જ ટેક્સ નહીં ચૂકવતો હોય, વ્યક્તિના બદલામાં કોણ ટેક્સ ચૂકવતો હશે? તો કે અન્ય વ્યક્તિ. દાખલા તરીકે ભાઈ કાપડ ઉપર આપણે જીએસટી ચૂકવવાનું હોય તો આપણે જીએસટી ની રકમ કોને આપી દઈએ? તો કે વેપારીને. કપડા આપણે ખરીદવા ગયા તો કપડાની માં કેવી વસ્તુ આપણે ખરીદશું? તો કે જેની અંદર ઓલરેડી જીએસટી ઇન્ક્લુડ હોય. એટલે પૂરેપૂરી રકમ આપણે કોને આપશું? તો કે વેપારી. અને વેપારી આપણા બદલામાં વેરો કોને ચૂકવી દેશે? તો કે સરકારને ચૂકવી દેશે. આ કેવો વેરો કહેવાય? તો કે પરોક્ષ વેરો. હોટલમાં આપણે જમવા જઈએ એટલે કે હોટલની સર્વિસ લઈએ તો બિલ કોઈ દિવસ પાકું માંગ્યું હોય તો એમાં નીચે સી અને એસ જીએસટી લખેલા હોય તો એ વેરો આપણે કોને ચૂકવીએ છીએ? રેસ્ટોરન્ટને ચૂકવીએ છીએ. રેસ્ટોરન્ટ આપણા વતી કોને ચૂકવી દેશે? તો કે સરકારને ચૂકવી દેશે. તો આ કેવો વેરો થયો? પરોક્ષ વેરો થયો. અહીંયા આપણે સીધે સીધા સરકારને પૈસા દેવા જતા નથી. પ્રત્યક્ષ વેરામાં શું હોય છે? આપણે સીધા પૈસા દેવા જતા હોઈશું. દાખલા તરીકે હાઉસિંગ ટેક્સ છે, ઘર વેરો છે, મિલકત વેરો છે. એ મિલકત વેરો કેવો છે? તો કે પ્રત્યક્ષ વેરો છે. આપણે જે તે સરકારની વેબસાઇટ ઉપર જઈને સીધા જ સરકારના ખાતામાં જમા કરાવીએ છીએ, અથવા તો ચલણ લઈને આપણે સરકારની સંસ્થાઓમાં પૈસા જમા કરાવવા થાય છે. સીધા આપણે સરકારને પૈસા આપતા હોઈએ તો પ્રત્યક્ષ વેરો. આપણા વતી ત્રીજો પક્ષકાર જે છે પૈસા ચૂકવતો હોય તો પરોક્ષ વેરો. આ વેરાનું વહીવટીય સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરે છે. મહત્વનો મુદ્દો, જીએસટી નું વહીવટ કોણ કરે? તો કે જીએસટી કાઉન્સિલ કરતું હોય છે. જેમાં દેશના નાણામંત્રી જે છે એ કોણ બને છે? તો કે ભાઈ અધ્યક્ષ બને છે. સમિતિમાં રાજ્યની સમિતિ હોય તો રાજ્યના નાણામંત્રી. રાજ્ય જીએસટી કાઉન્સિલનું અધ્યક્ષ કોણ? રાજ્યનો નાણામંત્રી. અને કેન્દ્રીય જીએસટી સમિતિનો અધ્યક્ષ કોણ? તો કે દેશના નાણામંત્રી. કયા કયા વેરાઓ જો અહીંયા આપણને કીધેલું છે જે પરોક્ષ વેરા નાબૂદ થયા છે અને તેના સ્થાને જીએસટી આવ્યું એ બધા જ વેરાનું લિસ્ટ અહીંયા આપી દીધેલી છે. આપણને પૂછાતા નથી પણ ખ્યાલ હોવો જરૂરી છે કે પેલા એક જીએસટી ને બદલે કેટલા વેરા લાગતા? તો કે પેલા જીએસટી ને બદલે કેન્દ્ર સરકારનો જે છે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત વેરો, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર, આવા બધા વેરા લાગતા. આબકારી જકાત એટલે શું? તો કે ભાઈ વસ્તુની કિંમત વધવાથી વસ્તુમાં ટેક્સ કેવો ચૂકવવો પડે? તો કે વધારે. જેને એક્સાઇઝ ડ્યુટી એટલે શું? તો કે ભાઈ મોંઘી વસ્તુ ઉપર આબકારી જકાત ચૂકવવામાં આવે. હવે એક્સાઇઝ ડ્યુટી હાલની તારીખે છે પણ એ નામ બદલાઈને શું થઈ ગયું? તો કે સેઝ થઈ ગયું છે. અત્યાર સુધી જે એક્સાઇઝ થી નામ ચાલતું હતું હવે સેઝ થઈ ગયું છે. મોટે ભાગે અત્યાર સુધી એક્સાઇઝ કોના ઉપર હતું? તો કે ભાઈ ગોલ્ડ અને ગોલ્ડની આઈટમ ઉપર લાગતું. પણ હવે આ સ્થાન જે છે જીએસટી એ લઈ લીધેલું છે. રાજ્યના કયા કયા વેરા ગયા? તો કે સૌથી પહેલું અને મોટું વેટ, પછી પરચેસ ટેક્સ, પછી જકાત વેરાઓ જે છે એટલે કે ઓક્ટ્રોય જકાત વેરા નાબૂદ થઈ ગયા, અને વેચાણ વેરા, મનોરંજન અને મોજ શોખના વેરા, એન્ટરટેનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ, બધા જ વેરાઓ હવે વૈયા ગયા. બધાને સ્થાને કોણ આવી ગયું? તો કે એકમાત્ર જીએસટી. બધી વસ્તુ ઉપર પેલા અલગ અલગ ટેક્સ લાગતા. એટલે અહીંયા જો તમને આ જે લિસ્ટ આપેલા છે કેન્દ્ર સરકારના વેરા બધી જગ્યાએ એક સરખા હતા, પણ જેમ જેમ રાજ્યમાં ફેરફાર થાય એમ એમ આ બધા વેરાઓની રકમમાં પણ શું થતું? ટકાવારીમાં શું થતું? તો કે ફેરફાર. તમે હાલની તારીખે જુઓ કસ્ટમ ડ્યુટી એટલે શું? તો કે ભાઈ કસ્ટમ ડ્યુટી એટલે
પોર્ટ થ્રુ જો કોઈ આપણો માલ આવતો હોય અને આપણે જે વેરો ચૂકવવો પડે એને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે. પોર્ટ થ્રુ માલ આવતો હોય તો માલ છોડાવવા માટે જે પૈસા આપવા પડે એને કસ્ટમ ડ્યુટી કહેવાય. તમે જો હાલની તારીખે રાજ્ય પેટ્રોલ છે એ પેટ્રોલ ઉપર જીએસટી લાગતું નથી. પેટ્રોલ ઉપર કોનો ટેક્સ લાગે છે તો કે પેટ્રોલ ઉપર જે છે રાજ્ય સરકારનો જે છે એ ટેક્સ લાગતો હોય છે. આમ વેટ ત્યાં ન લાગુ પડે પણ સમજવા માટે આપણે સમજીએ કે ભાઈ રાજ્ય સરકારનો ટેક્સ લાગે છે, પેટ્રોલ ઉપર જીએસટી નથી. એટલા માટે તમે જો બધી જગ્યાએ જીએસટી પેટ્રોલના ભાવ કેવા છે, અલગ અલગ છે. ગુજરાતમાં તમે જો તો ગુજરાતમાં 100 રૂપિયાથી નીચે 98, 97, 96 આજુબાજુ જે છે એ પેટ્રોલનો ભાવ રહે. મધ્યપ્રદેશમાં જાઓ તો ત્યાં 94, 95 આજુબાજુ પેટ્રોલના ભાવ હોય. મહારાષ્ટ્ર બાજુ ત્યાં 100 થી 105 રૂપિયાની આજુબાજુ ભાવ હોય. દિલ્હીમાં તમે જાઓ તો 107 થી 110 રૂપિયાની વચ્ચે 1 લીટરનો ભાવ છે. બધી જગ્યાએ પેટ્રોલના ભાવ કેવા છે? અલગ અલગ છે. શું કામ? તો કે બધા ઉપર ટેક્સ કેવો લાગે છે? અલગ અલગ લાગે છે. જ્યાં ટેક્સ અલગ અલગ લાગતો હોય ત્યાં વસ્તુની કિંમત પણ કેવી હોય તો કે અલગ અલગ હોય. પણ જો જીએસટી અંતર્ગત આ પેટ્રોલ આવી ગયું, જીએસટી અંતર જો પેટ્રોલ આવી ગયું તો પૈસા તો પેટ્રોલની રકમ બધી જગ્યાએ કેવી આપણને જોવા મળશે તો કે એક સરખી. શું કામ? તો કે એક જ ટેક્સ હશે એટલે પેટ્રોલનો કિંમત બધા જ સ્ટેટમાં કેવી તો કે એક સરખી. કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ પેટ્રોલ જે છે જીએસટી માં આવે. શું કામ? તો કે સૌથી વધારે હાલની તારીખે ઉપયોગ કોનો થાય છે તો કે પેટ્રોલનો થાય છે અને એમાંથી સરકારને ટેક્સ વધુ મળી શકે એમ છે. એટલે કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ જીએસટી માં પેટ્રોલ આવી જાય. પણ રાજ્ય સરકારો જે છે એવું માનતી નથી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની આ વાતની તરફેણ કરતી નથી. શું કામ? તો કે હવે આ બધા જ જે પેલા બધા વેરા રાજ્યને મળતા આ બધા વેરા હવે કેવા થઈ ગયા છે તો કે બંધ થઈ ગયા છે. એટલે રાજ્યની આવકો કેવી થઈ ગઈ છે તો કે ઘટી ગઈ છે. અત્યારે રાજ્યની એકમાત્ર સૌથી મોટી આવકનો જો કોઈ સ્ત્રોત હોય તો એ પેટ્રોલિયમ છે. પેટ્રોલિયમમાં જ તે રાજ્યને સૌથી મોટો કરનો ફાયદો થાય છે અને એ પણ કર હવે કેન્દ્ર સરકારને મળવા માંડે તો રાજ્ય પાસે વિશેષ કોઈ આવકની જોગવાઈ રહેતી નથી. પરિણામે રાજ્યની આવક કેવી થઈ જાય તો કે ઘટી જાય. હવે રાજ્યની આવક ઘટી જાય તો રાજ્ય જે છે એ પ્રજા પાછળ ખર્ચા કેવા કરી શકે તો કે ઓછા. એટલે રાજ્ય સરકારો જે છે એ પેટ્રોલને જીએસટી માં આવવા દેતી નથી. આગળ વધીએ. વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો. ભારતના સમવાય તંત્રમાં મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ કરવેરા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. જે ટોટલ વેરા મળે છે આ ટોટલ વેરામાંથી મોટો ભાગ જે છે એ કોને વયો જાય છે? કાં તો એકલું કેન્દ્ર સરકારને, કાં તો રાજ્ય અને કેન્દ્ર બંનેનો ભાગ પડે છે. રાજ્ય પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા અને પરોક્ષ વેરા ઉઘરાવે છે, પરંતુ દરેક રાજ્ય માટે આ વેરા કેવા હોય છે? અલગ અલગ દરના હોય છે. ઉઘરાવતા હતા વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદતા, જેથી વસ્તુનું મૂલ્ય કેવું થઈ જતું તો કે વધી જતું. પેલા જીએસટી નહોતું એટલે પેલા જીએસટી પેલા શું કરતું તો કે ભાઈ કેન્દ્ર સરકાર પોતે ટેક્સ લેતી અને જે તે વસ્તુ પર રાજ્ય સરકારે ટેક્સ લેતું. એટલે જે તે વેપારી હોય એને બે જગ્યાએ ટેક્સ ભરવા જવા પડતા. કેન્દ્ર સરકારમાં ટેક્સ ભરવો પડતો, રાજ્ય સરકારમાં ટેક્સ ભરવો પડતો. એટલે એક વસ્તુ પર કેટલી વાર ટેક્સ ચૂકવવો પડે તો કે બે વાર ટેક્સ ચૂકવો એટલે સ્વાભાવિક રીતે વસ્તુ કેવી થઈ જાય તો કે મોંઘી થઈ જાય. હવે આવી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે બધો પૈસા કોણ લઈ જશે તો કે એક જીએસટી. રાજ્ય અને કેન્દ્ર ભેગા થઈને હવે પૈસા લગાડે છે. હવે ટેક્સ જે પેલા બંને લગાડતા એ લગાડતા નથી. શું કારણ હતું જીએસટી લાવવાનું? તો કે સૌથી પહેલું એક જ વસ્તુ ઉપર પડતા વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવાનું. અલગ અલગ હમણાં આગળ આપણે જોયા કે ભાઈ સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, વસ્તુ ઉપર કેવા કર લેતી તો કે ઘણા બધા. આ બધા અલગ અલગ પ્રકારના કરને જે છે દૂર કરી દીધા. અમુકમાં વેચાણ વેરો ભરવા માટે અલગ જગ્યાએ જવું પડે, એક્સાઇઝ ડ્યુટી ભરવા માટે અલગ જગ્યાએ જવું પડે, કસ્ટમ ડ્યુટી ભરવા માટે અલગ જગ્યાએ જવું પડે. હવે તો આ કોઈ અલગ અલગ જગ્યાએ જવાની જ જરૂર નથી. હવે એકમાત્ર કોઈને ટેક્સ આપી દેવાનો તો કે જીએસટી ને. એટલે આ વેરા ઘટાડી દીધા. બીજું, રાજ્યો વચ્ચે ઉભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા. દાખલા તરીકે ભાઈ હું ગુજરાતમાં બેઠો બેઠો જે છે મહારાષ્ટ્રમાં કોઈ વસ્તુનું વેચાણ કરું તો મહારાષ્ટ્રનો વેરો મારે ચૂકવવાનો કે ગુજરાતનો વેરો ચૂકવવાનો? જો બંને જગ્યાએ વેરા ચૂકવું તો વેપારી તરીકે મારા ખર્ચમાં શું થાય તો કે વધારો થાય. શું કામ આવો પ્રશ્ન ઉદ્ભવતો તો કે ગુજરાત સરકાર એના રીતને અલગથી વેરા લેતી હતી, મહારાષ્ટ્રની સરકાર એની રીતે અલગથી વેરા લેતી હતી. એટલે જો હું ગુજરાતમાંથી વસ્તુ વેચવા મહારાષ્ટ્રમાં મોકલતો તો મારે કયો ટેક્સ સ્લેબ ધ્યાનમાં લેવાનો? ગુજરાત વાળો ટેક્સ સ્લેબ ધ્યાનમાં લેવાનો કે પછી મારે મહારાષ્ટ્ર સરકારનો ટેક્સ સ્લેબ ધ્યાનમાં લેવાનો? આ ઉપરાંત
આ ઉપરાંત મારે ટેક્સ ભરવા ક્યાં જવાનું? ગુજરાત સરકારને મારે ટેક્સ ભરવાનો કે મહારાષ્ટ્રની સરકારને જઈને ટેક્સ ભરવાનો? આવા પ્રશ્ન થતા, પણ હવે આવો પ્રશ્ન છે જ નહીં. હવે બધો જે ટેક્સ કોને ભરી દેવાનો હતો? કે કેન્દ્ર સરકારને. વહીવટી સરળતા અને કરકસર માટે વહીવટ સરળ થઈ ગયો. પહેલા જે અલગ અલગ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો પાસે કામ કરવા જવું પડતું હતું, હવે બધું કામ કોણ કરે છે? તો કે એક જ રીતે જીએસટી ભવન. વહીવટમાં જે છે એ ડિજિટલાઇઝેશનની સરળતા થઈ ગઈ. ડિજિટલાઇઝેશન શું કામ લાવી શક્યા? તો કે બધી જગ્યાએ ટેક્સ કેવા છે? એક સરખા છે. એટલે સરકારના હવે તમારે કોઈ પણ વિભાગમાં જઈને કરવેરા ભરવાની જરૂર નથી. જીએસટી ની સાઇટ ઉપર તમે ટેક્સ ચૂકવી શકો છો. શું કામ? તો કે ટેક્સના સ્લેબ કેવા છે? તો કે એક સરખા પ્રકારના છે. કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને જે છે એ વધારે ઉત્પાદક બનાવવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવી. પરોક્ષ વેરા ઘટાડવા. દરેક રાજ્યની અલગ અલગ કરવેરાની નીતિઓ. અલગ અલગ કરવેરાની નીતિને કારણે શું થતું? તો કે લોકો જે છે એ ઘણીવાર એવા રાજ્યમાં વસ્તુનું વેચાણ વધારે કરતા કે જ્યાં ટેક્સ ઓછો હોય, ને એવા રાજ્યમાં પોતાની ખરીદી દર્શાવતા કે જ્યાં ટેક્સ કેવો હોય? વધારે હોય. એટલે પોતાના ખર્ચમાં વધુ ટેક્સની રકમ દેખાડતા અને વેચાણમાં ઓછી ટેક્સની રકમ દેખાડતા. તો આવી રીતે કરચોરીનું જે કામ થતું, આવું કામ અટકાવવા માટે શું આવી ગયું? તો કે જીએસટી. હવે બધી જ જગ્યાએ કેવો ટેક્સ ચૂકવવો પડશે? એક સરખો. છેલ્લો મુદ્દો, પ્રજા પર પડતા પરોક્ષ વેરાનો બોજને ઘટાડવા જીએસટી લાવવામાં આવ્યું. આગળ આપણે વાત કરી કે ભાઈ અત્યાર સુધી વેટ નું અસ્તિત્વ હતું. વેટ એટલે શું? તો કે જેમ જેમ વસ્તુનું મૂલ્ય વધે એમ વધુ ને વધુ તમારે ટેક્સ ચૂકવવા પડતા, વારંવાર ટેક્સ ચૂકવવા પડતા. એટલે વેપારી વસ્તુના ઉત્પાદન ઉપર ધ્યાન આપે કે ટેક્સ ચૂકવવા ઉપર ધ્યાન આપે? તો હવે આવું કઈ છે જ નહીં. સીધું જ તે અંતિમ સ્વરૂપની પેદાશ ઉપર જે છે એ ટેક્સ ચૂકવાતો. પછીનો મુદ્દો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.